4 માણસનું કામ છે અને આ પ્રી પ્લાનથી કરેલું કામ છે. તેને ક્યાંક હવે પૂજારી સૂતું છે, બહારથી આગળ મારી દેવી, એટલે આ લોકોએ પ્લાનથી જ કરેલું છે અને આ વિધર્મીઓનું જ કૃત્ય છે. વિરોધ એક જ કે દત્તાત્રેય ભગવાન નિર્વાણ લાડુ જે તે સમય થાય એમાં મેં થોડો વિરોધ કરેલો, એના સંદર્ભમાં આ થઈ શકે, શંકા છે. હવે તેને તો શું કહેવાનું કે આ લોકો વારે ઘડી હિન્દુઓના આસ્થા પર તો ગાથાતા જ હોય છે. આજ સુધી કોઈ હિન્દુનું કોઈ સાંભળી નથી અને ગોરખનાથ, દત્તાત્રેય, અંબાજી વર્ષોથી આ વિવાદ ચાલે જ છે અને આ વિવાદના પરિણામ સ્વરૂપ જ હોઈ શકે. વિધર્મીના આ કામ હોય છે અને અવારનવાર આવી રીતે પહેલી વાર બી મૂર્તિ ચોરાઈ ગઈ હતી, એની પણ ફરિયાદ કરી, આજ સુધી કોઈ હાથમાં આવ્યા નથી. વિરોધ તો હાલે છે જૈન ધર્મ પર, કઈક ધર્મોના છે સ્થાન ઉપર, અને જૈન ધર્મ વર્ષોથી વિરોધ હાલે છે. આપણે પ્રૂફ નથી કરી શકતા, તો એ લોકોનો હાથ હોઈ શકાય એવી શંકા છે એમને. નથી પકડાતું. ગિરનાર પર્વત પર ભગવાન ગોરખનાથજીનું મંદિર આવેલું છે. ગુજરાતનું ઊંચામાં ઊંચું શિખર છે અને કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતીક છે. આજ સવારના 4 વાગે આ ઘટના બની. 6 વાગે મને ફોન આવ્યો પૂજારીનો કે બાપુ અહીંયા મૂર્તિનું ઉપર જઈને જાત તપાસ કરી, વિડીયો શૂટિંગ કરી, તો મારા પૂજારીનું બહારથી લોક કરી દેવામાં આવ્યો અને ત્યાં તોડફોડનો અવાજ આવ્યો એટલે પૂજારી અંદરથી ખોલવા ગયો પણ બહારથી લોક હતું, ખોલી ના શક્યો. એને ખિડકી ખોલીને જો 4 માણસ ઉતરતા હતા. ડુમ્મસના હિસાબે જાજુ નથી પણ ધૂંધળું એને કંઈક દેખાણું હતું, સફેદ જબ્બો લેગો કરેલા હતા. આથી 4 માણસનું કામ છે અને આ પ્રી પ્લાનથી કરેલું કામ છે. તેને ક્યાંક હવે પૂજારી સૂતું છે, બહારથી આગળ મારી દેવી, એટલે આ લોકોએ પ્લાનથી જ કરેલું છે અને આ વિધર્મીઓનું જ કૃત્ય છે. વિરોધ એક જ કે દત્તાત્રેય ભગવાન નિર્વાણ લાડુ જે તે સમય થાય એમાં મેં થોડો વિરોધ કરેલો, એના સંદર્ભમાં આ થઈ શકે, શંકા છે. હવે તેને તો શું કહેવાનું કે આ લોકો વારે ઘડી હિન્દુઓના આસ્થા પર તો ગાથાતા જ હોય છે. આજ સુધી કોઈ હિન્દુનું કોઈ સાંભળી નથી અને ગોરખનાથ, દત્તાત્રેય, અંબાજી વર્ષોથી આ વિવાદ ચાલે જ છે અને આ વિવાદના પરિણામ સ્વરૂપ જ હોઈ શકે. વિધર્મીના આ કામ હોય છે અને અવારનવાર આવી રીતે પહેલી વાર બી મૂર્તિ ચોરાઈ ગઈ હતી, એની પણ ફરિયાદ કરી, આજ સુધી કોઈ હાથમાં આવ્યા નથી. હા લાગે છે શીર્ષે છે એ વિધર્મી જ કરી શકે, હિન્દુ થોડું કરી શકે. વિરોધ તો હાલે છે જૈન ધર્મ પર, કઈક ધર્મોના છે સ્થાન ઉપર, અને જૈન ધર્મ વર્ષોથી વિરોધ હાલે છે. આપણે પ્રૂફ નથી કરી શકતા, તો એ લોકોનો હાથ હોઈ શકાય એવી શંકા છે એમને. નથી પકડાતું. આનું પરિણામ ભયંકર આવશે. સાધારણ બહુ મોટી રેલી કરશે, આના સંદર્ભે કોઈ કાર્યવાહી નહીં થઈ, પકડાણા નહીં તો આખા ભારત સાધુ સમાજ આનો વિરોધ કરશે. સેવક સમુદાય પણ સાથે રહેશે.